હેલો મિત્રો, રામ રામ ને સીતારામ બધાને. તો બાપા સીતારામ બધાને હાજર ન રાખી શુભકામના પૂછું. અત્યારમાં જો સવાર થઈ ગઈ છે, આપણે નાઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર પણ થઈ ગયા છીએ અને આ લોકો આપણે કપડાં પણ સૂકવી દીધા છે. જો સુકાવાય છે તો આ લોકો કપડાં આપણે સૂકવી દીધા છે. તો જે આપણા મારા ખાલી ધોયા છે, મમ્મીના બાકી છે. તો આજે આપણે ઘઉં કાઢવા હલ્લર આવવાનું છે. તો હમણાં હલ્લર આવી જશે. તો અત્યારમાં આપણે જો લારીમાં તગારીને એવું બધું મૂકી દીધું છે. તો તગારે એવું મૂકી દીધું છે. તો આપણે લારી વાળીએ જવાનું છે. તો અત્યારે વાસણને એવું બધું ઉટકી નાખી મમ્મીની સિરાવે છે, એટલે આપણે જલ્દી જલ્દી બેનની પહેલાં આવી જશે. તો આજે બી આપણે મજૂર પણ કર્યા છે, એટલે આપણે ઘઉં જલ્દી જલ્દી નીકળી જાય. તો હલર આવવાનું છે, તો આપણે વાડીએ જવાનું છે. તો જલ્દી જલ્દી વાડીએ જવા દઈએ એવી જાસવી ને આપણે જો થોડાક ઘઉં હારો નતો તો હાલમાં બધા હારે છે. ઘઉં હાલમાં બધા ઘઉં હારે છે અને હાલપા બે આપણે જો એટલા બધા પાળિયા કર્યા છે. તો હાલપા પણ આપણે પાળિયા કર્યા છે. તો હમણાં હલ્લર આવશે એટલે આપણે ઘઉં કાઢી નાખીએ. તો આ બધા હારી લઈએ પહેલાં તો જો 10 વાગ્યા જેવો ટાઈમ થઈ ગયો છે. તો આપણે જો સરસ મજાના દેશી ચૂલા પર ચા બનાવી નાખી. તો હવે આપણે ઘઉં ભેગા કરવાના હતા, ઘઉં પણ ભેગા થઈ જશે. તો હવે હલર આવી ગયું છે. તો આપણે ચા પાણી પીને પછી આપણે હલર ચાલુ કરીશું. તો જો હલર આવી જશે, જો બધા ભેગા થઈ જશે. તો આપણે ઘઉં કાઢવાના છે. તો હલર પણ આવી ગયું છે. તો બધાને પહેલાં તો આપણે સાને એવું પાઈ દેવી અને પછી હલર ચાલુ કરી દઈશું. તો પહેલાં બનાવી નાખી સા અને પછી કાઢી નાખશું ઘઉં. તો આપણે જો હવાના ઘઉં કાઢતા હતા તો હાંસ થઈ ગઈ છે અને અત્યારે ઘઉં પણ આપણે નીકળ્યા છે. અને આપણે કાકાને ઓલે જો મજૂર આવ્યા હતા તો જીરું પણ આટલું ખી નાખ્યું છે. અને આપણે ફાઇનલી બધા ઘઉં કાઢવાના હતા, હલર આવ્યું હતું એ બધા નીકળી જશે. અને આપણે એકમાં બેસીને ઘરે આવી છીએ. તો હવે ઘરે જઈને આપણે ઘરમાં ધોવાના છે. તો સાવી ઘડી કપાવીનો અને ઘઉં કાઢવાના ઘઉં કાઢી નાખીએ. તો હવે સાંજ થઈ ગઈ છે. તો આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો જવા દેવીએ ને રસોઈ બનાવી નાખશું. તો આપણે જો વાડીથી ઘરે વ્યાયા છીએ. તો આપણે ઘઉં કાઢ્યા એટલે કૂળ આખા થયા હોય એટલે આપણે નાહવાનું છે. તો પહેલાં તો આપણે રસોઈ બની ગઈ છે. તો આજે આપણે એમ કહેવાય કે શ્રીખંડ મંગાવ્યું છે ઠાક્યા પાકા. એટલે આપણે ઘઉં કાઢતા હતા એટલે હલર આવ્યું હતું ને ક્યારના ઘઉં પણ આપણે કાઢી નાખ્યા. એક લારી ઘઉં થયા છે. તો આપણે ઘરે ભાઈ વ્યાયા છીએ. તો એક લારી ઘઉં થયા છે, જો તમે જોઈ રહ્યા છો. તો અલ્પા વાળું પણ તૈયાર થાય છે ને બધા વાળું કરવા બેસી ગયા છે. તો આપણે જો શ્રીખંડ લાયા છીએ અને અલ્પા ઘઉંની રોટલી છે. તો બધા જો વાળું કરવા બેસી ગયા છે. તો આપણે પણ જમવાનું છે, તો જમી લેવી. અને